ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે ઝાલોદ અને લીંબડી તાલુકાના 16.07 કરોડના 30 માર્ગોનું રિસરફેસિંગનું ખાતમુહૂર્ત કરાયું। દાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળ ઝાલોદ અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મંજૂર થયેલ રિસરફેસિંગ રસ્તાઓના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 30 જેટલા માર્ગોના દુરસ્તીકરણ અને રિસરફેસિંગના કામોનો શુભારંભ થયો। ઝાલોદ તાલુકાના ગામડી, ફૂલપરા, ટીમાચી, ચાકલિયા, ઘોડિયા અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના રૂપાખેડા, પેથાપુર, મલવાસી, પ્રથમપુર, રળિયાતી, ધુરા સહિતના વિવિધ ગામોના રસ્તાઓ આ કાર્યક્રમમાં આવરી લેવાયા હતા। માર્ગ અને મકાન પંચાયત વિભાગ દાહોદ દ્વારા ઝાલોદ તાલુકા માટે ₹16.07 કરોડના ખર્ચે આ 30 માર્ગોને મંજૂરી આપવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્યથી રાજ્યના મુખ્યમંત્રી માર્ગ અને મકાન વિભાગને સમગ્ર ગુજરાતમાં સલામત અને સુવિધાપૂર્ણ માર્ગ જોડાણો દ્વારા છેવાડાના માનવીઓ સુધી રોડ નેટવર્ક પહોંચાડવાનો નિર્દેશ આપ્યો હતો। આ નિર્દેશના અનુસંધાને દાહોદ જિલ્લામાં આંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોના માર્ગોના દુરસ્તીકરણ અને રિસરફેસિંગ કામગીરી પૂરપાટ ગતિએ હાથ ધરવામાં આવી રહી છે। આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ પ્રજાજનોની સુખાકારી માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, ગામના સરપંચો, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। આ રિસરફેસિંગ માર્ગોનું નિર્માણ પૂર્ણ થવાથી સ્થાનિકોને સલામત અને સુવિધાસભર માર્ગ જોડાણ પ્રાપ્ત થશે, જેનાથી આ વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે।